હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે 2 ચેપ્ટર પૂરા કર્યા 12th સાયન્સમાં. હવે આપણે આજે ચેપ્ટર 6 લઈને આવીશું, હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજન. ચેપ્ટર 3, 4 ને 5 આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું, પણ હમણાં હાલ આપણે ચેપ્ટર 6 બનાવીએ. ઓકે, તો આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનમાં પહેલાં બેઝિક માહિતી લઈએ. બરાબર, બેઝિક એના વિશે જાણવાનું છે. પહેલાં તો બેઝિક ખાલી માહિતી, પછી તમને આગળ આવડી જશે કે જે રસાયણમાં ઓર્ગેનિક કેમ કહેવાય તે. ઓર્ગેનિક એટલે કે કાર્બન અને હાઇડ્રોજન દ્વારા કોઈ પ્રક્રિયામાંથી નિપજો બને, કાર્બન અને હાઇડ્રોજનમાંથી એ નિપજ બને તો તેને શું કહેવાય? ઓર્ગેનિક કેમિસ્ટ્રી. બરાબર. હવે જે રસાયણમાં કાર્બન રહેલું હોય તેને ઓર્ગેનિક કેમિસ્ટ્રી કહેવાય છે. બરાબર. બીજો કે કાર્બન રસાયણ વિજ્ઞાન એટલે શું કહેવાય? કાર્બન રસાયણ વિજ્ઞાન એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. બરાબર, ઓર્ગેનિક કેમિસ્ટ્રી. કાર્બનની સંયોજકતા પૂછે કેટલી છે? તો 4. કાર્બનની સંયોજકતા 4 છે. બરાબર. પછી હાઇડ્રોજન પ્લસ કાર્બન શું બને? હાઇડ્રોકાર્બન. બરાબર. આ બેઝિક નોલેજ છે, પહેલાં આ દેખી લો, સમજી લો, નોટ ડાઉન કરી લો, પછી આગળ ઓર્ગેનિક કેમિસ્ટ્રી તમને આવડશે. બરાબર. પહેલું તો તમારે આ શીખવાનું છે કે મોસ્ટ આઈએમપી કે એકને શું કહેવાય? મોનો, બીજાને કહેવાય ડાય, ત્રીજાને કહેવાય મોનો ડાય ટ્રાય, 4ને કહેવાય ટેટ્રા, 5ને કહેવાય પેન્ટા, 6ને કહેવાય હેક્સ, ઇંગ્લિશમાં લખતી, ઓકે, હેક્ઝા, 7ને કહેવાય હેપ્ટા, 8ને કહેવાય ઓક્ટા, 9ને કહેવાય બરાબર, અને 10ને કહેવાય ડેકા, નેનો કહેવાય. બરાબર. હવે જો મોનો, એકને કહેવાય મોનો, 2ને કહેવાય ડાય, 3ને કહેવાય ટ્રાય, 4ને કહેવાય ટેટ્રા, પેન્ટા, હેક્ઝા, હેપ્ટા, ઓક્ટા, નેનો ને ડેકા. ઓકે, પહેલાં તો તમારા નામ યાદ રાખવાના. ઓકે, આટલું તમારે યાદ રાખવાનું. ઓકે, સોરી, અને કહેવાય નોનેન. બરાબર. શું કહેવાય? નોનેન. બરાબર. ઓકે, આ ભૂલ થઈ ગઈ મારી. હવે આટલું થઈ ગયું. હવે તમારે આગળ જોવાનું છે કે એલિફેટિક. હવે એલિફેટિક કોને કહેવાય? જો આવડી ગયું. મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા, હેપ્ટા, ઓક્ટા, નોનેન, ડેકા. થઈ ગયું આટલું? નોનેન, ડેકા. આ તમારે યાદ કરવાનું છે. મારી જોડે બોલજો. બોલો ફરી. મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા, હેપ્ટા, ઓક્ટા, નોનેન ને ડેકા. બરાબર. હવે જો એલિફેટિક ને એરોમેટિક. હવે એલિફેટિક એટલે કેવા? હવે એલિફેટિક એટલે કે શૃંખલાવાળા. કેવા કહેવાય? શૃંખલાવાળા. બરાબર. શૃંખલાવાળા એટલે કે કેવી રીતના હોય ખબર? C6H14 એટલે કે CH3 CH2
CH2 કેટલા થયા? 6 કાર્બન હોવા જોઈએ, બરાબર? થઈ ગયા 6, 3 ને 3 6 થઈ ગયા. હવે 3 ને 3 6, 7 8 9 10 11 12 13 14 થઈ જશે. થઈ ગયા. C6H14 શૃંખલાવાળા એટલે કે લાઇનમાં હોય, શૃંખલાવાળું હોય, બરાબર? સીધી લાઇનમાં લખેલા હોય એને કહેવાય શૃંખલાવાળા. આ શૃંખલા છે કાર્બનની, CH3 CH2 CH2 CH4 CH4 CH3 કેવી છે? આ શૃંખલાવાળી એટલે શૃંખલાવાળું કીધું એને. પછી કહે છે C7H16, બરાબર? આને કહેવાય એનહેક્ઝેન. આને કહેવાય એનહેપ્ટેન. હવે હેપ્ટેન શેના પરથી આવ્યું? 7 કાર્બન છે એટલે આના પરથી. 7 કાર્બન હોય તો શું કહેવાય? હેપ્ટા એટલે કે હેપ્ટેન. પછી C2H5OH, આને શું કહેવાય? ઇથેનોલ, બરાબર? હવે ઇથેનોલ કહેવાય. પછી આવી રીતના CCl4 ને શું કહેવાય? કાર્બન ટેટ્રા ક્લોરાઇડ, બરાબર? હવે એરોમેટિક કોને કહેવાય? તે એરોમેટિક એટલે કે વલયવાળા, બરાબર? વલયવાળા એટલે કે આવી રીતના દર્શાવું તમને. આને શું કહેવાય? બેન્ઝીન, બરાબર? આ વલયવાળા છે. શૃંખલાવાળા એટલે કે સીધી લાઇનમાં હોય, બરાબર? એની લાઇન બનતી જાય. પછી વલયવાળા એટલે કે આવા બેન્ઝીનવાળા સ્ટ્રક્ચર હોય, બરાબર? સ્ટ્રક્ચરમાં દર્શાવે એને શું કહેવાય? વલયવાળા. પછી બીજું છે, આ બધા નામ તમારે યાદ રાખવાના. NH2 એટલે એનિલિન. પછી OH એટલે ફિનોલ. પછી છે CH3 એટલે કહેવાય ટોલ્યુઇન, બરાબર? વલયવાળા એટલે કે સ્ટ્રક્ચર, બરાબર? સ્ટ્રક્ચર દોરેલું, આજે મેં બધાએ દોર્યું છે એવું સ્ટ્રક્ચર, બરાબર? તો બેન્ઝીન આને કહેવાય એનિલિન એટલે કે ઉપર NH2 હોય બેન્ઝીન પર OH એટલે ફિનોલ, બેન્ઝીન પર CH3 એટલે કે ટોલ્યુઇન. આ બધું તમારે નામ યાદ રાખવાના છે. હવે આગળ આપણે શું જોઈશું? આલ્કેન, આલ્કાઇલ અને આલ્કીન, બરાબર? સંયોજનો વિશે જાણીશું. આલ્કેન હોય તો શું બોલાય? એવી રીતના. હવે જુઓ, આલ્કેન સંયોજનો, બરાબર? હવે જુઓ, મિથેન. આલ્કેન એટલે કે એન પ્રત્યય લાગે. શું લાગે? એન પ્રત્યય લાગે, બરાબર? લાસ્ટમાં દેખો, આલ્કેનમાં એન લાગે, આલ્કેન એમ. તો મિથેન તો એન પ્રત્યયવાળા આવે. કેવા આવે? આલ્કેન સંયોજનોમાં એન પ્રત્યયવાળા આવે, બરાબર? મિથેન એટલે કે CH4 કેવી રીતના ગોઠવાય? રીતના ચારે બાજુ હાઇડ્રોજન હોય, એક જ કાર્બન છે ને 4 હાઇડ્રોજન છે એટલે ચારે બાજુ હાઇડ્રોજન ગોઠવાઈ ગયા એમ, બરાબર? એન પ્રત્યયવાળા આવે, બરાબર? હવે બીજું ઇથેન. શું આવશે? ઇથેન. આમાં બી એન પ્રત્યય આવ્યો જો હતો ઇથેન આવ્યો ને, બરાબર? એમ તો આવશે C2H6. તો કેવી રીતના બનશે? CH3 આવી રીતના બને. આમાં બધા એન પ્રત્યયવાળા આવે. પછી આવશે પ્રોપેન એટલે કે C3H8, બરાબર? તો CH3 CH2 CH3, બરાબર? હવે જો પ્રોપેન એન બોલાય ને એમ. પછી હવે આપણે બ્યુટેન લઈએ. બ્યુટેન એન પ્રત્યય આવ્યું, C4H10. આ બ્યુટેન ને બધું એના પરથી આવ્યું? આના પરથી જ આવે છે. હા, બ્યુટેન એટલે કે C4H10. તો શું આવશે? CH3 CH2 CH2 CH3, જેમાં 4 કાર્બન છે અને હાઇડ્રોજન 10 છે, દેખાય છે? પછી શું આવશે? 10. પછી આવશે હેક્ઝેન
એન પ્રત્યય લાગે છે ને એમ. પેન્ટેન એટલે કે C5H12 બરાબર. તો અહીંયા C5H12 1 2 3 4 ને 5. CH3 એ લાસ્ટમાં દર્શાવી દેવાનું, વચ્ચેના CH2 જે વધે તો CH2 દર્શાવી દેવાના. થઈ ગયું. હવે હેક્ઝેન એટલે કે 6 કાર્બન હશે ને હાઇડ્રોજન 14 હશે. હેપ્ટેન એટલે કે કાર્બન કેટલા હશે 7 હશે ને હાઇડ્રોજન કેટલા હશે 16 હશે. હેપ્ટેન. પછી ઓક્ટેન એટલે કાર્બન કેટલા હશે 8 હશે ને હાઇડ્રોજન કેટલા હશે 18 હશે. હવે નોન-એન કાર્બન કેટલા હશે 9 હશે ને હાઇડ્રોજન કેટલા હશે 20 હશે. હવે ડેકેન કાર્બન કેટલા હશે 10 હશે ને હાઇડ્રોજન કેટલા હશે 22 હશે. બરાબર. થઈ ગયું આટલું દેખી લો. આલ્કેન એટલે એન પ્રત્યયવાળા આવે, બધા સંયોજનો બરાબર એન પ્રત્યય લાગે એવા આવે. થઈ ગયું, દેખી લીધું. બરાબર. ઓકે, આપણે આ નામકરણ પૂરું થાય છે. અહીંયા તમારે બધાએ જાતે દર્શાવવાનું છે, જે મને મોકલશે કોમેન્ટમાં. બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ઓલ ઓફ યુ.